એક નેહડામાં રહેવા વાળો ભરવાડનો દીકરો ગોપાલક હાથમાં બેરખો લીએ, હાથમાં માળા લીએ અને તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર જાપ જેને કહેવાય અજંપા થઈ જાય અને પછી બોલતા બોલતા શ્વાસે શ્વાસે અને રૂવાડે રૂવાડું ઠાકરનું ભજન જ્યારે કરવા માંડે ઈ વખતે એને થયું મારે મારા દ્વારકા વાળાને જોવો છે, મારે મારા દ્વારકા વાળાના એકવાર દર્શન કરવા છે. અત્યારે તો આપણા માટે બધું હેલું છે, તેથી દ્વારકા જાવું ને અહીંથી પંચાળમાંથી એટલે તો વિદેશ ગયા જેવી વાત હતી. વિદેશ જાવું કે દ્વારકા જાવું, અત્યારે આપણે વિદેશ જઈએ એટલું અઘરું લાગતું. હે મારા દ્વારકાના નાથ, હે મારા શ્યામ, श्याम तन श्याम धन श्याम है हमारो मन आठो पोर ओधव हमें श्याम ही सो काम है श्याम ही है श्याम जिए श्याम बिना नहीं तिए आंधे किसी लाकरी आधार श्याम नाम है श्याम सुखदाई सो भलाई शोभा धाम है ओधव तुम भैये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. दिनेश भाई ये रोम रोम जेने कहेवाय मूळू आपाने श्याम हतो एवो देवताय पुरुष आवा पुरुषो छे ने मूळू आपा जेवा ए पुरुषो युगे युगे अवतरे छे, देव तत्व लईने आवे छे. माणसनाजी जेम जन्मता नथी खाली, ई देव तत्व एनु लईने जी आव्या होय, एनो समय लईने आव्या होय एवो प्रतापी पुरुष. अने देही माणा ई एनी पागड़ी ई कड़िયું ई वखतनो ठाठ हशे, ई हाथमां एक ठाकरनी माळा फरती हशे અને પારા જે માળાના ફરતા હોય પારા કહેતા છે. એક પારાને પરો કરે બીજો આવે, બીજો કે ત્રીજો પારા એમ કહેતા છે કે મારો વારો કઈ આવે. એવો પવિત્ર એક ગોપાલક અને ઈ વખતે ડગલા દીધા અને ડગલા દેતાની હારે એમ કહેવાય છે, વાહ બાપા વાહ, ડગલા દેતાની હારે હારે આમ અંતરમાં ઉરમાં એમ થાતું હતું કે મારો ઠાકર મને ક્યાં મળે, હું ક્યારે દ્વારકા પૂગી જાઉં. ઓહો હો, હું કોઈ દી દ્વારકા નથી ગયો. હે મારા નાથ, હે મારા ઠાકર, હું દ્વારકા જડી તો જાહે ને મને. દેહી માણા હોય, ગોવાળ હોય, શું એમને ઈ વખતે તો કેવા દેશી માણસો હતા. હે મારા નાથ, હે દ્વારકા વાળા, તારો મારો જુગો જુગનો નાતો છે હો. હું ભરવાડનો દીકરો, હું સાનિયા કુળનો એક દીકરો, આજ ઠાકર તારા દર્શન કરવા આવું છું. અને ભગત બાપુના શબ્દોમાં કેવું હોય તો શું કહેતા છે મૂળું આપા, શું કહેતા છે કે ઠાકર ગમને મેલ માઠેલી અન તું સો એકલનો બેલી. હે મારા નાથ, એકલનો બેલી તું સો, તારા સિવાય મારે કોઈની જરૂર નથી. મારા નાથ શું કહે છે, હું તારી પાસે આવું છું. કાલા ઘેલાય મે એજી તારા કેવાય અને જપીએ તારો જા. મારા જાપ ખાસા છે મારા નાથ. એ જી કાલા ઘેલાય મે તારા કેવાય અન જપીએ તારો જા. એ નાથજી ના તો બીજા કોઈનો નહીં અમે, નાથજી ના તો હે મારે બીજા કોઈનો નહીં અમે, બીજે ક્યાં જાય બાપ હવે ઠાકર ગમું મેરી માઠેલી. એક ભરવાડનો દીકરો ડગલા ગાતો હોય છે, આંખમાંથી કરુણાના આંસુ પડતા હતા, મારા ઠાકરના પ્રેમના આંસુ પડતા હતા, માળા ફરતી હતી, અમે બીજે ક્યાં જાય. એને સાંભળી લે, હું ભરવાડનો દીકરો તારા અંગમાંથી ઉત્પન્ન થયેલો છું હો. અમે તારું અંગ કહેવાય, હવે જીવન કોના આશરે જાય. અને મારા ના કદાચ મારાથી ગુના કર્યા નથી, મને સાંભળતું નથી, પણ કર્યા હોય તો સાંભળી લે. તું તો એવો છો કેવો, ગણિકાના ગુના એ જે માફ કર્યા બોલો હાથી તારો અણહા. ગણિકાના ગુના માફ કર્યા છે, મેં ક્યાં એવા ગુના કર્યા. એ જી ગણિકાના ગુના માફ કર્યા તે અને હાથી તાર્યો અણહાર. તો થોડોક વખતે મારા માવજી એવો હવળો થા સરદાર, ઠાકર ગમને મેલ માઠેલી તું સો એકનો બેલી. અમે તારું અંગ કહેવાય,
જીવન કોના આશરે જાય. અને મારા નાથ એક વાત સાંભળી લે, તારા સિવાય બીજા કોઈ હેઠ હારે મેં વેપાર રાખ્યો જ નથી. વર્ષોથી એક જ દુકાનેથી માલ લેતા હોય ને બીજી દુકાને જઈને ઉભા રહીએ, ઉધાર લાવો તો દે. મારા નાથ, મારી પેટીઓને ઠાકર આ સાનિયા પરિવારને તારી હારે હટાણું છે. આદદીના આડતિયા તારા ને શેઠ તું સો સાવકાર. એ જી આદદીના આડતિયા તારા અને હેઠ તું સો સાવકાર. અરે તારું લેણું છે ત્યાં લગી બીજો મને દીરશે નહીં તલવાર ઠાકર. એ ઠાકર મને માઠેલી તું સોયે કરનો બેલી. અમે તારું અંગ કહેવાય. અને દ્વારકા વાળો દ્વારકા માંથી ભેટી પડવા માટે તો હું દ્વારકામાં બેઠો છું. ભલા માણસ ત્યાંથી પાદર સુધી હામો આવી જાય. ઠાકર મારો બાપ આવી ગયો, મારો વિહામો આવી ગયો. શું જોઈ છે મૂળું ભગત માગી લે. અને એણે કીધું તું મારે મારો ઠાકર જોઈ, બીજું મારે કાંઈ નથી જોતું. મારે બીજું શું જોઈ? મારો ઠાકર દ્વારકાથી અહીં સુધી હામો આવી ગયો હોય તો મારે બીજું કાંઈ ન જોઈ. ઠાકરની હારે કેટલું જોડાણ છે. આ વયું ન જાય. ખૂબ આપણે ધન કમાશું એ સારી વાત છે, પણ એનાથી આપણે આઘા ન થઈ જઈએ. કેવો તારે છે ગાયું ચારવા વાળો એક ભોળો ભરવાડ. ઠાકર સિવાય કોઈની પરવા નહીં. માં જાનબાઈ ડેરડી જાગતી જોઈતા આજ બેઠી. ભરવાડ સમાજ તો બહુ માને છે, 18 વર્ણ માને છે. પણ કેટલાય મેં એકાદી વાત કરી હતી, મને ફોન આવતા હતા કે અમારી માની તમે વાત કરી, અમારી જોગમાયાની વાત. આ બાજુ શેણબાઈમાં વિશે મારે કેવું છે. હમણાં વાંચતો તો ઘણી વાતો એવી હોય કે જેને પ્રેમ કહાનીમાં ખપાડી દીધી, પણ હકીકત વાત આખી જુદી છે. એ જાગતી જોઈત કેટલી એની કૃપા એના સેવકો ઉપર છે. એમ જાનબાઈ માના પરમ ઉપાસક અને ઠાકરના પરમ ઉપાસક ને ગાય મરી જાય છે બીમાર પડીને એની. અને આ બાજુ પોતે બેઠા છે, આ બાજુ ગાય મરેલી પડી છે, ને આ બાજુ નાનું વાસરું ભાંભરડા નાખે છે. વાસરું ભાંભરે છે, હડિયું કાઢે, બા મા કરે. અને વાસરુની આંખમાંથી આહુડા પડતા હતા. અને કમા આપા હાનિયાના આંખમાંથી આહુડા પડવા મંડાણા. અને હાથમાં બેરખો મીંડું ધ્રુજવા કે હે મારા ઠાકર, આ વાસરું હામું તો જો ગમે એ થઈ જાય. એક વખત આ વાસરું ને આ ગાય માતાજી હજીવન કરીને પાછી ઊભી થાય તો જ ઠાકર હાચો કહેવાય. હે ઠાકર મારા નાથ, હે મુરલીધર મહારાજ, મારો બાપ, મારા માટે કાંઈ નથી જોતું, પણ ઠાકર એકવાર તને હું પુકાર કરીને કહું છું મારા નાથ, એકવાર આ ગાય ને તું ઊભી કરી દે આ વાસરું ને. હે મારા ઠાકર કરીને આમ લાંબા હાથ કર્યા. ગાય બાજુ લાંબા હાથ કરીને આ બાજુ એમ કહેવાય છે કે ગાય ઊભી થઈ ગઈ. ગાય બેઠી થઈ, ઊભી થઈ. વાસરું મીંડું દૂધ પીવા, મીંડું ધાવવા. એ વાસરું ગાય બરાબર ભરપેટ ધાવી લીધું ને પછી ગાય પાછી મરી ગઈ. પ્રકૃતિનો જે નિયમ છે, મૃત્યુ તો અટલ છે, પણ દુનિયાને દેખાડી દીધું કે અવાજ કરી તો આજ પણ અમારો ઠાકર આવે. અને પછી કમા આપાએ નક્કી કર્યું કે હવે જીવાય નહીં. અમારા વિકા આપા ચારણ એ ગામમાં મેન, અને વિકા આપાને બોલાવી આજુબાજુના કેટલા માણસો તેથી ભેળા થયા હતા. અને ઢોલ હરણાયું સાથે ખુશી અબિલ ગલાલ ઉડાડી. અને જીવતા તેદી કહે છે કે મારા હાટુ દ્વારકા ને ઠાકર ને અહીંયા સુધી ધક્કો થતો હોય, કમા આપા કહે છે ધક્કો થતો હોય ગાયને હજીવન કરવા, તો હવે મારે ખબર પડી ગઈ દુનિયાને કે મારામાં દેવત્વ છે, હવે મારે જીવાય નહીં. અને કહેવાય છે કે એ ઉગમણા હમાધી લઈ લે છે, જીવતા હમાધી લઈ લે છે. 300 વર્ષ થવા આવ્યા છે. 1782 ની વાત આજ પણ કમા આપાને એમ કહેવાય છે તમે એની સમાધિએ એનું આ નાનકડું મંદિર છે, હું ત્યાં જઈ આવ્યો. ત્યાં હવે તો સારું બની ગયું છે મંદિર મોટું, પણ ત્યાં માનતાઓ ચડે છે. કોઈ પણ હોય, કોઈને કાંઈ તકલીફ હોય અને સાચે દિલથી એને માને તો આજ પણ એ હાજરા હજુર છે. એવા એના પ્રમાણ છે. ખૂબ બધા સાનિયા પરિવાર એક નહીં, બધા ગામના પણ માને છે, આજુબાજુના વિસ્તારમાંથી માને છે. તો જેના માટે ઠાકરને આવવું પડતું. અહીંયા જે મૂળવા આપાની હામો આવ્યો એમની આ ગાયને હજીવન કરવા આવ્યો, એવી કૃપા ઠાકરની છે. એક આપણો આધાર ઠાકર હોઈ શકે અને એક આપણો આધાર માં હોય. એને તમે મચ્છોમાં કયો, એને તમે પીઠડ કયો, એને તમે મોગલ કયો. શક્તિ તત્વ એક છે, નામ જુદા જુદા છે બધાએ, બાકી તત્વ વગર કોઈ દી જીવાય નહીં. આપણે આ માયામાં બધે આપણું મન હોવું જોઈએ, પણ કેવી રીતે એનો એક દાખલો આપો. એક ગરીબ બેન દીકરી મેળો કરવા માટે ગયેલા,
બાઈ મેળો એવડો મોટો મેળો ને એ માણસો હારી હારી ખરીદી કરે ના બાઈ હાવ ગરીબ પોતા પાસે પૈસા નહીં પણ દીકરો જીદ કરતો તો એટલે લઈને ગઈ ધરાર ગુણવાન બાઈ છે મર્યાદા વાળી બાઈ છે દીકરો આંગળીએ છે દીકરો કે માં આ રમકડું લઈ દે ની કે બેટા પછી લઈ દે થોડુંક આગળ માં મને આમાં બેહાર ની ઓલામાં ફરીદ ફાળકામાં બેટા પછી કારણ કે કઈ હતા નહીં પૈસા એ હાલ એમાં એક સજ્જન માણસ વાહે વાહે હેલો આવે મેળો કરવા આવેલો એ જોતો આવે અરે આ ગરીબ બાઈ છે દીકરો જીદ કરે છે અને હું એક બે રમકડા લઈ લઉં ધીરે લઈને દઈ દઉં ધીરેક દિન પાસે જઈને કીધું બેન તમારા દીકરાને રમકડા લેવા છે ને લ્યો હું પૈસા દઈ દઉં તમે તમારે લઈ દો મને માતાજીની ખૂબ કૃપા છે એટલે ધીરેક દઈને કીધું મારા વીર તને ખમા પણ હવે આવ્યો છે એમને પાછો વળી જાય છે તું પવિત્ર છો હું પવિત્ર છું પણ દુનિયા છે દુનિયાને ઘણી આંખું હોય દુનિયા કઈ દ્રષ્ટિથી જોવે કે એક ગરીબ બાઈ મેળો કરવા આવી હતી ને એને કરોડપતિ દીકરાને રમકડા લઈ લીધા કયા સંબંધે લઈ લીધા છે કાલે દુનિયા કાંઈક બોલે તો મારે જીવવા નો જેવું નોરીએ મારા વીર તું વયો જા અને માણસ દુઃખ થયું બહુ કે આહા હાસી વાત છે દુનિયા આવી છે માણસ પાછો હટી ગયો અને એમાં મેળામાં ભાગદોડ થઈ હમણાં આમથી આમ દોડવા માંડાણા માં અને દીકરો જે ગરીબ બાઈ હતી નોખા પડી ગયા 4 વર્ષનો ખાલી દીકરો હોય છે 4-5 વર્ષનો નોખા પડી ગયા મંડ્યા દોડવા એમાં બન્યું એવું બે ભાગ થઈ ગયા બાઈ ગોતી એક બાજુ નીકળી ગઈ ઓલો બાળક હતો એ હેઠના હાથમાં આવી ગયો જે હેઠ રમકડા લઈ દેવાનું કહેતો હતો એના હાથમાં દીકરો બાળક હતો એ આવી ગયો હેઠ તો રાજી થઈ ગયો હમણાં તારી માં પાસે લઈ જાવ બેટા બેન તારી માં છે ને આમાં હું ગોતી દઈશ તું રમા લે તારે રમકડા લેવા હતા ને હું સમજતો હતો તું તારી માને કહેતો કયું રમકડું તારે તું હાથ મૂકે ઈ રમકડું બેટા હું તને લઈ દઉં લે લે તું રોવાનું બંધ કર ક્યું રમકડું આ જોઈ ઓલો માણસ કહેતો તો ને તો ઈ ગરીબ બાઈના નોખા પડેલા બાળકે કીધું તું કે હવે રમકડા નહીં હવે મને મારી માં જોઈ છે મારે રમકડા નથી જોતા મારે મારી માં જોઈ છે એમ આપણું જે કાંઈ વ્યવસાય ધંધા બધું હોવું જોઈએ પણ હાંજે ખાલી 5 મિનિટ માટે હાથમાં ધૂપેલીઓ લઈ એટલું કહેજો કે હવે અત્યારે ઘડીક વાર મારી માં મચ્છો મારે જોઈ છે મારી મોગલ મારે જોઈ છે હવે મારે બીજા રમકડા નથી જોતા અને કોઈ દી લાજ જવા દે તો કહેજો ભગવતીઓ કાયમના માટે લાજ રાખવા વાળી બેઠી છે એવી ભગવતી મોગલની આ રચના મને બહુ ગમે છે ને આપે ખૂબ સાંભળી છે એટલા માટે મોગલ મારે મારી મોગલ માં તારું જગમાં થાકો બાકી બધી વાતો રે મારી મોગલ મારે મારી મોગલ માં તારું જગમાં થાકો બાકી બધી ગોળ કરે બેનો દીકરીઓ આજની રાત બહુ મોંઘી છે આજની રાત આ પરિવાર માટે માની રાત છે મારી માં માટે મળ્યા છે અમે માં હારું આનંદ કરવા માટે આવ્યા છે એટલા માટે ભુવા બાપાનું ખાસ
સરસ કુળદેવી શ્રી ગાત્રાળ માં સિકોતરના ભુવા સાનિયા પરિવાર કરમણભાઈ વેલાભાઈ ભેરિયો અને ચાંદીની નોટું અને ભેરિયો ઓઢાડી અને ચાંદીની નોટ સાથે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવી આ એક માતાજીના જેને પ્રતિનિધિ આપણે કહી શકીએ એમનું સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. હા, ભૂરા બાપા મચ્છા બાપા મચ્છુમાના ભુવા છે, એનું પણ ભેળિયાથી અને નોટથી સન્માન હા કરવામાં આવશે. એમનું પણ સન્માન કરી હા હા હા. ગુણીજન ગાવો મચ્છુમાના ગુણ ગુણીજન ગાવો સિકોતરના રે ગુણ વખાણો જગદંબા વાલી હાથ મને ભાઈનો ભાવ બહુ છે એટલે કોક દીક માર ઉપરના નામે ગાઉં, કોક દી નાગબાઈના નામે ગાઉં, એમ મચ્છોમાના નામે મારે ગીત ગાવું આજે તો કે મચ્છોમાના એ જ ચરણોમાં તમે નામણું કરો જગદંબા મારી માવડી મારા દુખડા સિકોતરના ચરણોમાં તમે નામણું કરો જગદંબા મારી માવડી મારા દુખડારો મારી સિકોતર જગદંબા મારા દુખડારો. જય સિકોતર, જય સિકોતર. હા હા સિકોતરનો મનમાં જો વિશ્વાસ છે ખરો સિકોતરનો મનમાં જો વિશ્વાસ છે ખરો વિઘન બધાય વિહરે પછી ખાવે ત્યાં ફરો વિઘન બધાય વિહરે પછી ખાવે ત્યાં ફરો.
ઈશ્વરના ભરોસે